तुलराम महाराज जय हो, नटुराम महाराज जय हो, गुरुनाथ महाराज जय हो, बारना हरि गुरु संतनो जय हो। सदगुरु तुम्हारे शरण नमो, तमे मागो प्रेम प्रसाद, दया करीने मोह दीजियो, मोह हरि रस अमृत स्वाद। गहन गति गुरुदेवनी पलटावे विधि के राले, बीजा देवथी ना बने, सदगुरु तनो विवेक। धन मळे वैभव मळे मळे 14 भुवन भाग्य होय तो सदगुरु मळे, जीवन सुधारण के सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ પ્રભુ ભક્ત એવા કાળીદાસ મહારાજના ઘરના આંગણે કેદારોના એવું કહેતા હતા કે મારે નોનું હરખું રાખવું છે, નોનું હરખું રાખવું છે, પણ આજે બહુ મોટું કરી નાખ્યું જય હો। જેના આડમ કઈક ભજન પડ્યું છે, જેના આડમની અંદર કઈક જીવનની અંદર કઈક એવા જ્યારે કઈક સારા વિચારોનું આગમન થાય છે તારે હૈયું જાલ્યું રહેતું નહીં, હે હૈયું જાલ્યું રહેતું। એ આનંદ અને ઉત્સાહ આજે જે કઈ કાર્યક્રમ રાખવા એ કોઈ તિથિનો નહીં, અતિથિનો વિઠ્ઠલ હોવા ભજન અમે કરીએ ને તાર 90 ભજન તો તિથિનો જ હોય, અને 5 ભજન તો પાછા કઈક જન્મ તારીખ નો હોય। એટલે ભજન નહીં કરવું પણ ડોહાન તિથિ આવી એટલે કરવું પડે એવું રીતે પાછા કરાવતા। આજે જે ભજન છે એ અતિથિનું છે, ઉત્સાહનું છે, આનંદનું છે, અને કાળીદાસ મહારાજના ઘરના આંગણે આજનો આ કાર્યક્રમ એ આકાર લઈ રહ્યો છે। જેને જેને આમંત્રણ મળ્યું એ પણ પધાર્યા, ઘણા ખરા ભક્તોએ વાયરે વાત જોણી તોય પણ પધાર્યા છે, અને એ સંદેશો મળતાની હાથે જે જવાની ભાવના થાય છે એ નક્કી કરાવે છે કે તમારા ભજન બેઠું છે। હા, વાભર્યા પછી જો આઘું પાછું થાય ને તાર સમજવું કઈક મિસ્ટેક છે। હા, એટલે આજનો પાવનકારી પ્રસંગ તમે જુઓ। અમારા કાળીદાસ મહારાજ નું કહેવું છે, આજ મારા ગણિયા આનંદ આનંદ આજ હરિના ભગતો હરિના ગુણ હરખે હરખે હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે।
મેળીને અવલ જરૂર જોવા સહ કોઈ જાય મેળીને અવલ જરૂર જોવા સહ કોઈ જાય મેળીને અવલ જરૂર જોવા સહ કોઈ મસ્તક મોટી જે જન્માર દંડે રોટી કાય મસ્તક મોટી જે જન્માર દંડે રોટી કાય મનના બેના તનના ઉજળા દેખી જાતી જાય મનના બેલા ઉજળા દેખી દાદી જાય છે કાયર જનતું કામ નથી આવે તો પસ્તાય છે કાયર જનતો કામ નથી આવે તો પસ્તાય છે કડવે કડવું ઝેર પીવે ये तो तरी जाय છે કડવે કડવું ઝેર પીવે ये तो તરી જાય છે હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગુરુ પ્રતાપે શંકર કે સૌમાં એક ગણાય છે ગુરુ પ્રતાપે આજ મારા કોગણિયા આનંદ આનંદ થાય છે આજ મારા કોગણિયામાં આનંદ આનંદ થાય છે નગર થી આવી સુરતાલ નગર થી આવી સુરતાલ નગર થી આવી સુરતાલ નગર થી આવી સુરતાલ સાથે વૈરાગી હોય સુરતાલ સાથે વૈરાગી હોય સુરતાલ મનના મંડપરો પાડતના તોરણ બંધાય મના મંડપરો પાડતના તોરણ બંધાય મનના મંડપરો પાડતના તોરણ બંધાય મના મંડપરો
મારે જવાય સુરતાન પૈણા ગીત મારે ગવાય સુરતાન પૈણા સુરતાન પૈણા સુરતાન પૈણા कितनी चोरी जो चितराय प्रेमी पीती चोराय कितनी चोरी जो चितराय प्रेमी पीती चोराय ग्रह शांति गगन महाकाय सुरतान पैणाव ग्रह शांति गगन महाकाय सुरतान पैणाव रवि राम निज सोन पाती वाणी छे जोन रवि राम निज सोन पाती वाणी छे जोन मनोरमने થયું છે સુરતાન પૈણાવ મનોરમને થયું છે સુરતાન પૈણાવ જામનગરથી આવી સુરતાન પૈણાવ જામનગરથી આવી સુરતાન પૈણાવ
સોનાનો સૂરે ઉગ્યો રે આજવાર સોનાનો સૂરે ઉગ્યો રે મોડના શબ્દોથી પાવન આવ્યો શબ્દોથી પાવન આવ્યો સોનાનો સૂરે ઉગ્યો રે મોડના શબ્દોથી પાવન દર્શન દેવા આયા ગુરુજી દર્શન દેવા આયા રે દર્શન દેવા આયા ગુરુજી દર્શન દેવા આયા રે મુક્તિના માર્ગ આયા ગુરુજી મુક્તિના માર્ગ આયા રે મુક્તિના માર્ગ આયા ગુરુજી મુક્તિના માર્ગ અમર પિયાલા પાયા ગુરુજીએ અમર પિયાલા આયા રે અમર પિયાલા પાયા ગુરુજીએ અમર પિયાલા આયા રે અમીના ઓડકાર આયા ગુરુજી અમીના ઓડકાર આયા રે અમીના ઓડકાર આયા ગુરુજી અમીના ઓડકાર દર્શન દેવા આયા ગુરુજી દર્શન દેવા આયા રે દર્શન દેવા આયા ગુરુજી દર્શન દેવા આયા રે આજનો લાવો લઈએ રે કાલ કોણે દીધી ગુરુજીના ગુણલા ગઈએ કાલ કોણે દીધી આ લાવો એ આજનો છે કાલનો નહીં કાલના વાયદામાં તો કેટલું બધું ગયું કાલના વાયદામાં કેટલું બધું ગયું
આજકાલ કરતો ગયો જન્મ મારો સારો રે, ગયો જન્મ મારો સારો મારવામાં, હવે તો દિલમાં વિચારો રે, આજકાલ કરતો ગયો જન્મારો સારો રે, મિથ્યાની પાછળ મહેનત કીધી, સત્યનો ના આયો આરો રે, આજકાલ કરતો. આપણા આગળવાળા એવું જ કહેતા હતા, હો કાલ કરીશ. એમના આગળવાળા એવું જ કહેતા હતા, અને એ એમના પાછા પાછળ આયા હે ને, એ આવું જ કે એ વાડે વેલા ચઢાઈને જ જાય છે. મિથ્યાની પાછળ, મિથ્યા એટલે ખોટું, જૂઠું, નાશવંત, એની પાછળ મહેનત બહુ કીધી, સત્યનો ના આવ્યો આરો, જે સમજવા જેવું તું એ સમજણમાં ના આવ્યું, અને જો જે સમજવા જેવું છે એ જો સમજણમાં ના આવે ને તો આ જીવન એ વ્યર્થ જાય. 80% વર્ગ એવું સમજે છે કે બાદ આ શરીર એ ખાવું પીવું અને ભોગ ભોગવીને મરી જવું એના હાથું મળ્યું. ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવા માટે આ શરીર મળ્યું નથી, ઓનાથી તો ઉત્તમ કાર્ય કરવા માટે મળ્યું છે. કયું કાર્ય? ઉત્તમ. મહેનત તો પશુ પંખી જન જનાવર બધોય કરે છે ને. તમારે એક બે બાળકો છે એને તમે ઉછેરીને મોટો કરો છો તાર ચકલાય છો નહીં કરતા, એ મારા બોધે ઈંડો મૂકે છે ને એમાંથી પાછો બચ્ચાનું સેવન થાય છે ને પછી બચ્ચો મોટો થાય છે, એ જ પાછી ચકલીઓ લાઈ ખવડાવે છે, પાણી પાય છે ખવડાવે છે ને ઉછેરીને મોટો કઈ નહીં કરતો. બધા કરત છે ને પશુ પંખી જન જનાવર. તમારા ઘરમાં પેલી ભમરીઓ ડરો કરસ, એ મોઢા માટી લાઈને ઘરો બનાવે, એમાં પાછી ઈયરો પૂરે છે ને એમાં પાછી એ ઈયરો ભમરીઓ પાંખો ફૂટે છે, પછી ઉડી જાય છે ને એ પાછી ભમરીઓ થઈને બીજી ઈયરો પકડી લાવે. આ ભમરીઓ એ જેને ઈયર પકડી લાઈને ડખ મારે એને કોઈ નિહારમાં ભણવા નહીં મોકલી છે. પેલી સુગરીઓ મારા બોધે છે, સુગરીઓ ઈંડા મૂકે છે, એમાંથી પાછો બચ્ચો થાય, એ સુગરીઓનો બચ્ચો કોઈ નિહારમાં ભણવા ગયો નહીં, આવા મારા ગૂંથવાના એવા તોય મારા બનાવે છે ને કે નહીં બનાવે. કઈક વિદ્યા એવી છે જોવાથી આવે, કઈક વિદ્યા એવી છે ને ભણવા જવાની જરૂર નહીં, જોવાથી આવે, હોંભરવાથી આવે, આવવા જવાથી આવે. આ બધી વિદ્યા એવી છે કે જેને હોંભરીથી આવે, જોવાથી આવે, આવવા જવાથી આવે, દેખા દેખીને આવે, પણ પોતાનામાં રહેલો પરમાત્મા જે છે એને જાણવા માટે આ દેખા દેખીનો મેર આવે એવો નથી. ભગવાનના દર્શન કરવા તમે લક્ઝરી ભરીને આઘા જાવ ને, 1000 કિલોમીટર આઘા જાવ ને તોય દર્શન ના થાય. હા, ભગવાનની મૂર્તિનો દર્શન થાય પણ ભગવાનનો ના થાય. બધે મંદિરો ભગવાનની મૂર્તિ હે કે ભગવાન છે તો વિચારીએ કે ના વિચાર?
હા, એની મૂર્તિ છે એ નહીં. તમારા ઘરમાં તમારા ફોટા મૂકેલા હોય એવા જે મહેમાન આવે ને પાણી પાય એવા ઘરમાં ચોર પ્યા એટલે હોય અહીં કઈ બેઠા એવું કે ફોન વ્યાણી જાય એવો જ પડ્યો કે એ ના બોલે. અને તમે હોય તો પહેવા દો પેલા ને એવું લાગે તો વિઠ્ઠલ મારા. એટલે ખાવું પીવું ને ભોગ ભોગવીને મરી જવું એ તો પશુ પંખી જન જનાવર બધી યોનિની અંદર થાય છે, પણ આ ભજન એ બધી યોની કરી શકતી નથી. ભજન તમારા ઘરમાં બલાડા રહેવા વાળા ભજન કરી શકતો નથી. કરે છે ફરિયામ કૂતરો રહેવા વાળા ભજન કરી શકતો નથી. ભજન તો એક મનુષ્ય હોય એ કરે છે. માણસ હોય એ ભજન કરી શકે. તારે એવા વ્યામમાં ના રહેતા બધા માણસ જ છે. બધા માણસ ના હોય. બધા માણસ તો એની રહેણી કેણી ઉપરથી ખબર પડે, એના ખોરાક ઉપરથી ખબર પડે, ને બોલવા ચાલવા ઉઠવા બેહવા ઉપરથી ખબર પડે. માણસ જો હોય તો એને સાચું શું ને ખોટું શું એ સમજાય ના સમજાય એને માણસ કહેવાય નહીં. કહેવાય બટાકા વેચે ને દૂધ વેચે ને આથી રાખે જેવા જેવા ધંધા કરે જેવું જેવું કામ કરે એવા એવા એનો નામ પડે કે ના પડે? હા, તારો ઘૂંટો મારે ચોરી કરે એને કેવાય? આ બધા જો માણસ કહેવાય ને ના. માણસ તો એને કહેવાય જેને સાચું શું અને ખોટું શું એની ખબર પડે એને માણસ કહેવાય. એટલે બધા હાથ પગ છે એટલે તમારે એવું નહીં બોલી લે બધા માણસ બીજો કોઈ કઈ પેઠો. હારા બાળદન જોઈને કઈ માલ લાવી દેવાનો રાશિ માલ હોય. નવા બાળદન માં તો રાશિ માલ ભરે લોકો ભરે કે ના ભલે ભલા પસ્તાયા. એટલે સંતોના મત પ્રમાણે સંતોનું કેવું એમ છે માણસ જો હોય તો એને સાચું શું અને ખોટું શું એની સૌ પ્રથમ પહેલાને ખબર પડે એને માણસ કહેવાય છે. હા, એટલે માણસ લક્ષણથી ઓળખાય. શેનાથી ઓળખાય? લક્ષણથી ઓળખાય. હા, લક્ષણથી ઓળખાય. જેમ એવું કહેવાય છે અકબર બાદશાહ પોતાનો દરબાર ભરીને બેઠા છે. અકબર બાદશાહ પોતાનો દરબાર ભરીને બેઠા છે. આ દરબારની અંદર એક કારીગરે આવીને કહ્યું કે મહારાજ મને ફર્સ્ટ ક્લાસ પાત્ર ભજવતો આવડે છે, ભજવી બતાવું. બાદશાહે કહ્યું ભજવી બતાવો તારે. એટલે પડદાની પાસે જતો રહે. હતો માણસ પણ વાંદરાનું રૂપ ધારણ કરી નાખ્યું. શેનું રૂપ? વાંદરાનું રૂપ ધારણ કરી અને આવીને અને સભાની અંદર ઊંપા ઊંપ કૂદા કૂદ એવા ઉદકારા મારે ઊંપા ઊંપ કરે. આવું બધું 10 મિનિટ જેવું કર્યું. રમસ તો ઉડાડ્યું બધે. પછી જતો રહ્યો. લોકો ખુશ થઈ ગયા કે હારું માણસ હતો પણ વાંદરા જેવા કૂદકારા મારતો હતો. માણસ પણ આમ વાંદરો જેમ છલંગ મારે એમ એવો છલંગ મારતો. એના ખેલ તો જુઓ તમે. હતો માણસ પણ કેટલો સરસ ખેલ હતા. જોઈને બધા રાજી થઈ ગયા. પછી પાછો આવીને સભામાં નમસ્કાર કરી બેઠો. રાજા ખુશ થયા. પ્રધાનને કહ્યું પ્રધાનજી એને 5 સોના મોરો ઇનામ આપો. 5 સોના મોરો ઇનામ આપી. બીજાને એમ થયું મને ભજવતો આવડે, હું ભજવી બતાવું. હવે રાજાએ કહ્યું તમે ભજવી બતાવો. આવો આખલો બનીને આવ્યો. શું બન્યો? આખલો.
હવે ધોન રાખજો. આખલો બનીને આવ્યો ને તો સૌ પ્રથમ પેલા રાજાની સામે ઉભો રહ્યો, આમ ફાડ ભરી. હા, રાજાની સામે ફાડ ભરીને ઉભો રહ્યો અને રાજાની સામે આમ લાલ પીળી આંખો કરી નાખી. અને જે કદી દોટ મેલી સૌ પ્રથમ તો પેલા રાજાને સિંહાસનને મારી બેઠી રાજાને ફજેટી દીધા. રાજાને ફજેતી દીધા અને આમ 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 ફાડ ભરન આમ ગોળ ગોળ ફરન આમ રમસ્તો બધું ઉડાડી દીધું. અને પછી થોડીક વાર એ તો 2-3 મિનિટ જ કર્યું, પડદા પાસે જતો રહ્યો, પાછો આવી ગયો. બધા દરબારીઓ રાજાને બેઠો કર્યો, સિંહાસન હતું ને એવું ને એવું ગોઠવી દીધું, રાજાને ઉપર બેહાડી દીધા અને પેલા આ નમસ્કાર કરીને હું આબો જ બેઠો. રાજાએ પ્રધાનજીને બોલાય, પ્રધાનજી મને 10 સોના મોરો ઇનામ આપો. એટલે બધા દરબારીઓએ તાલી પાડવાનું પડી, પેલી વિરોધ કર્યો, ઉભા રહો, તમને ન્યાય કરતા નહીં આવડતું કે કેમ? હું આદરો બનીને આવ્યો તો એને કશું નુકસાન ના કર્યું અને તમે એને 5 સોના મોરો આલ્યો અને વણે તમને ફજેટી દીધા, પાડી દીધા, સિંહાસન તોડી નાખ્યું અને તમે 10 સોના મોરો ઇનામ આપી. એટલે હાહાકાર મચી ગયો, બહુ એનો વિરોધ થયો. એટલે રાજા ઉભા થયા અને કહ્યું, તમે બધા બેસી જાઓ, તમે બધા બેસી જાઓ. પેલાને 5 સોના મોરો ઇનામ આપીને અને 10 આપી, વિરોધ તો એનો જ છે ને, ધગા એનો જ છે. પેલાને 10 હાલવા જેવી હતી, ઓને 5 વાલી હોય ચાલે, પણ ઓને 10 હાલીને પેલાને 5 ચાલી, એટલે તમે એનો વિરોધ છે. રાજાએ કહ્યું, જો વાંદરો બનીને આવ્યો તો એ વાંદરાના લક્ષણ કેવા હોવા જોઈએ? મને એને દોત્ય કરવા જોઈએ. કે કર્યા પૂછો જોઈએ. અમેનું તો એને કર્યું. મને એને લાત મારવી જોઈએ કે મને લાત તો મારી. એટલે વાંદરો હતો ખરો, પણ કેવો ખાલી દેખાવે. અને એ વાંદરો જે બન્યો તો ને એ મને રાજી કરવા હાથું બન્યો હતો. જ્યારે જે આખલો બનીને આવ્યો ને એ તો એના તમે જુઓ, એના એક્શન તો જુઓ, એનું આખલા જેવી, એનું રૂપ પણ આખલા જેવું, એના ગુણ પણ આખલા જેવા, એનો સ્વભાવ પણ આખલા જેવો. હા, આખલો એટલે એની સામે તમે ઉભા રહ્યા ભેઠી માર દે તમને, અને એને ભેઠી મારી કે ના મારી? તાકે મારી. જો જેવું આખલો કરે એવું એને કર્યું કે ના કર્યું? એને હું રાજા હોવા છતાં મારી 2 આંખની શરમ ના ભરી. હું રાજા હોવા છતાં એને 2 આંખની શરમ ના ભરી અને એને મૂળ એના લક્ષણ ઉપર એવો ગયો. એટલે એને 10 સોના મોરો ઇનામ આપવામાં આવે. તારે ખબર પડી લોકોને કે ના, હારી વાત સાચી છે. આખલો બન્યો તો એ દેખાવે આખલો હતો, રૂપે આખલો હતો, ગુણે આખલા જેવા અને સ્વભાવે આખલા જેવા. વાંદરો તો ખાલી દેખાવનો જ હતો. વાંદરો હતો એ ખાલી દેખાવનો હતો. એટલે માણસ એના લક્ષણથી ઓળખાય. આખલો જેમ એના લક્ષણથી ઓળખાય, વાંદરો જેમ એના લક્ષણથી ઓળખાય, માણસ એના લક્ષણથી ઓળખાય. તમારા લક્ષણ કેવા છે એના ઉપરથી તમારી કિંમત થાય. હા, જો માણસ હોય તો માણસ પ્રમાણેના લક્ષણ, સૌ પ્રથમ તો પહેલા એના લક્ષણ હોવા જોઈએ. ખરું કે નહીં? હા, કઈક મહાન પુરુષો સંતોએ કહ્યું કે ભાઈ સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંત નું સંતપણું જે છે એ મફતમાં મળતું નથી, એને મૂલ ચૂકવવા પડતા હોય. હા, ભાવનગરના સ્ટેટના રાજા, ભાવનગર સ્ટેટના રાજા ના નગરની અંદર ભવૈયા ભવઈ રમવા માટે આવ્યા. ભવૈયા ભવઈ રમવા માટે આવ્યા અને ભવૈયા જે ભવઈ રમવા માટે આવ્યા ને એને રાજા હરિચંદ્ર નું પાત્ર ભજવ્યું. કોનું પાત્ર?
રાજા હરિચંદ્રનું પાત્ર ભજ્યું. અને પાત્ર જે ભજ્યું ને એ જે ભવૈયો જ હતો, પણ આબેહૂબ હરિચંદ્ર જેવો દેખાતો હતો. અને હરિચંદ્ર જેવો આમ રાજા એવો દેખાય એવી વાત, એવી છટા, એટલું બધું એનો પ્રભાવ પડે. ભાવનગર સ્ટેટના રાજા ખુશ થઈ ગયા. અને જે ભવૈયો હરિચંદ્ર બન્યો હતો ને એને ભાવનગર સ્ટેટના રાજાએ 9 લખો હાર ગરામ પહેર્યો હતો ને કાઢીને આમ આંચકો માર્યો અને સીધા ભવૈયા પગમ નાખી દીધો. જે હરિચંદ્ર બન્યો તો એ હરિચંદ્રે તલવારની અણીએ નેચો નમ્યો નહીં, તલવારની અણીએ આમ કરીને માર્યો આંચકો, સીધો રાજાના ખોરામાં જઈને પડ્યો. રાજા અકરાઈ ગયા, તલવાર કાઢીને મારવા માટે ગયા કે તે મારું અપમાન કર્યું, તે મારું અપમાન કર્યું. તારે ભવૈયો બનીને આવેલા ભવૈયો હરિચંદ્રના રૂપમાં જે હતો એને કહ્યું, ભાવનગર સ્ટેટના રાજા તમે હોય તો હોય, પણ અત્યારે તમે મારા ખંડિયા રાજા છો. અત્યારે તમે મારા ખંડિયા રાજા છો. અત્યારે તમારો 9 લખો હારું ના લઉં, અને તમારો આલેલો 9 લખો હાર જો હું અત્યારે લઉં ને તો મારું પાત્ર લાગે, મારું પાત્ર લાગે, તો હું હરિચંદ્રનું પાત્ર ભજવવાને લાયક નથી. હવે વાત વાપરીને પડી ના મિલતા, તમારું પાત્ર છે. તમારું કયું પાત્ર છે? તો માણસ પ્રમાણેનું પાત્ર ખાલી માણસ ભજવી બતાવે ને તો એની કિંમત અંકાય. પણ આ સમય આવે માય કોંગલા વેળા કરે પછી એની કિંમત અંકાય ના અંકાય. માણસને લાંછન લાગે એવું જો માણસ કામ કરે એને માણસ કહેવાતો નથી. એટલે સૌ પ્રથમ તો પેલા માણસ હોય તો માણસના પાત્રની કિંમત થાય એવું એ ભજવી બતાવે. અહીંયા તમારે પાત્ર ભજવવાનું. આના પાત્ર જે હરખી રીતે ના ભજવ્યા એનો ફિલ્મ બરોબર ના ચાલ્યો, એક વીકે ના ચાલ્યો. અને તમે જુઓ કઈક શોલે જેવા પિક્ચર ના ફિલ્મ તમે જુઓ 12 વર્ષ સુધી એક જ થિયેટરમાં ચાલે, 3 વર્ષ. હા, ગબ્બર સિંહ નામ હોબરે નામ કમ હે બેટા સો જા ગાँव में गब्बर सिंह आया. એ ડાયલોગ એમ પેલો બોલે એ જેની એમ કે જેને ફિલ્મોની અંદર હવે ભેગા બેસીને વિડીયો પીતા હતા. એ પાત્ર જયારે ભજવતા હતા ત્યારે અમજદ ખાન કહેતા હતા બધા જોડે બેસતા હતા. આ તો પડદા ઉપર જયારે આવીએ ને તારે આમ રોક પાડતા હતા. પાત્ર ભજવતો પાસે બેઠા વિડીયો પીતા હતા. રામાયણ ની અંદર રામ રાવણ જે બન્યા હતા એ જોડે જ બેસતા હતા અને આગળ આવી ના હોય ની કેપ કરતા હતા. પણ પાત્ર જેમણે કેવા ભજવ્યો છે તમે જુઓ. એમ માણસ પ્રમાણેનું જો પાત્ર ભજવી બતાવે તો એની કિંમત થાય. હા, દીકરી હોય દીકરી પણ પત્નીના રૂપમાં જ્યારે એ જાય, પત્ની બનીને જ્યારે જાય એટલે એને પત્નીનું રૂપ, પત્નીનું પાત્ર ભજવવાનું. અને પત્નીનું પાત્ર ભજવી બતાવે તો એની કિંમત થાય. પણ પત્નીના રૂપમાં જઈ અને દીકરી જેવા લક્ષણ કરે તો એને પત્નીનું પાત્ર શોભે એવું તમને લાગે છે વિઠ્ઠલમાં? હા, દીકરીના રૂપમાં તમે હોય ત્યારે દીકરીનું પ્રમાણે એની રહેણી કેણી હોય, અને પત્નીના રૂપમાં જ્યારે જાય પછી એ પત્નીના પાત્રમાં એ શોભે. શોભે કે ના શોભે? અહીંયા પાત્ર તમને જે મળ્યું છે ને એ પાત્ર તમારે આબેહૂબ ભજવી બતાવવાનું છે. હા, મોકો ને સમય તમને મળ્યો છે અને એ જેમ મોકો ને સમય મળ્યો છે વિઠ્ઠલ મહારાજ એ સમય તમને મહાન બનાવે. એ વખત જ તમને મહાન બનાવે. હા, ઘોડો હોય ઘોડો વિઠ્ઠલ મહારાજ, એ ઘોડો એના લક્ષણ પ્રમાણે જો રહેતો હોય
તો એને ઘોડો કહેવાય, બાકી ટટવા કહેવાય. બાકી હોય કે ના કેમ? બજારમાં નકલનો તો પાર નહીં. અસલ વસ્તુ માર્કેટમાં આવી જ નહીં, બીજે દાડ એની નકલ આવી જાય. આવી જાય કે ના આવી જાય? અસલ માર્કેટમાં આવે એટલે તરત બીજે દાડ એની નકલ આવી જાય. અને એ અસલ વાળા પાછા, અરે નકલ વાળા જ પાછા બોર્ડ મારે, નકલ થી સાવધાન. નકલ થી એ નકલ વાળા જ બોર્ડ મારે પાછા, નકલ થી ચેતતા રહેજો. હવે એવો જ નકલ હોય કે ના હોય? હા, આ તમે જુઓ, પેલું બગસરાનું હોય ને હોનાનું હોય, બે મેલો તમને આમ હોના જેવા જ દેખાય, દેખાવે હોના જેવા જ દેખાય. પણ એ લઈને જયારે હથેરીમાં આમ કરીને લો ને, આમ કરીને તા ખબર પડે આ નકલ છે અને આ અસલ છે. તે જેમની ખબર પડી કે અસલમાં વજન ના હોય અને આ નકલ બગસરામાં વજન વધારે છે. વ્યાટી હોય, વ્યાટી બે વ્યાટીઓ હોનાની જેવી દેખાતી હોય, પણ હોનાની જે વ્યાટી હોય ને એ હલકી હોય અને બગસરાની હોય ભારે. આમ બોલો તરત ખબર પડી જાય. પડે કે ના પડે? કિંમત આગળ થાય છે એના વજન ઉપરથી. વિઠ્ઠલ મહારાજ થાય કે ના થાય? હા, તારે એટલું લખી રાખવું તમારે. શાકભાજી વેચવા વાળો હોય, ડુંગળી બટાકા વેચવા વાળો હોય, એ ડુંગળી બટાકાના વેચવા વાળાના તાજવા ઉપર, બટાકા ઉપર કદાચ તમે બટાકા લેવા માટે જાઓ અને બટાકા જે તાજવા જે બાજુ મૂક્યા હોય એના ઉપર મોખ બેહે તો 100 ગ્રામ બટાકા તમારે ઓછા આવે? તાર બાટ ઉપર બેહે, બાટ ઉપર કિલો ઉપર કદાચ બેહી જાય તો તમારે 100 ગ્રામ વધારે આવે? શાકભાજીના તાજવા ઉપર, ચાહે બટાકા ઉપર બેહે કે ચાહે તાજવાના કિલા ઉપર બેહે, એ મોખનો કશોય ફરક પડે નહીં. ના લેવા વાળાને ખબર પડે, નાલવા વાળાને ફરક પડે, કોઈને ફરક ના પડે. પણ એ જ મોખ હોનીના તાજવા ઉપર જઈને જેદાર બેઠી, કાં તો લેવા વાળાને ફટકો મારે, કાં તો આલવા વાળા મારે કે ના મારે? હા, એટલે ધ્યાન રાખજો, તમે કઈ જગ્યાએ બેહો છો એના ઉપર તમારી કિંમત થાય. એટલે સોની હમણાં તાજવા કાચની મય રાખે. કઈ રાખે? કાચની મય રાખે. વાયરોય ના પંખા નો અડવા દે. કેમ કે સોનું તોલે વેચાય અને ડુંગળી બટાકા કિલે વેચાય. જો કિલે વેચાય છે તો આગળ તમે બેહો, કશોય ફરક પડવાનો નથી. જ્યાં તોલે વેચાય છે, સંત સભાની અંદર સંતોની પાસે તોલાની કિંમત થાય અને તોલાની કિંમત થાય છે તો જઈને જો તમે બેસો તો તમારી કિંમત થાય. અને જો આ કિલે નર્યું વેચાય છે તો આગળ જઈને તમે ગમે તેટલો માથા નમાવો, એની કોઈ કિંમત થતી નથી. થાય? કોઈ કિંમત ના થાય. વિઠ્ઠલ મંદિરની અંદર, ભગવાનના મંદિરની અંદર પૂજારી રહેતા હોય, એ પૂજારી ભગવાનને દરરોજ નવડાવે, દરરોજ ખવડાવે, દરરોજ વાયરો નાખે, દરરોજ એમની સેવા પૂજા કરે, દરરોજ એના દર્શન કરે. વિઠ્ઠલ મહારાજ પણ એ મંદિરની અંદર જે દર્શન કરવા જે આવે છે ને, એ પૂજારીનો દર્શન ના કરે, પૂજારી પગે ના લાગે. લાગે કોને? જે પેલો ભગવાન બેઠો હે ને. વિઠ્ઠલ કરે કે ના કરે? હા, તારે તમે કઈક મામલતદારમાં જાઓ, કઈક કલેક્ટરમાં જાઓ, કલેક્ટર કરતા પટાવાળાની કિંમત વધારે હોય. આમ ફાલ્યો ફૂલ્યો રહેતો હોય પટાવાળો, તા એ પટાવાળા કરતા પૂજારી ગયા. સમજવા જેવું છે. મામલતદાર ની અંદર મામલતદાર ને મળવું હોય પેલા પટાવાળાને પૂછવું પડે, ભાઈ કેમનું છે કે ઉભા રહો, હમણે હું પૂછતા હોઉં. ધામેર આવે. તો આ જગ્યાએ તમે જેને ભગવાન માનો છો, એની જેની સેવા પૂજા કરો છો, એની કોઈ કિંમત ના થાય તો બરી એની સેવા પૂજા કરવી.
હે ખરું કે નહીં? એટલે આ એક જગ્યા એવી છે તમને મહાન બનાવવા વાળી છે, તમને મહાન બનાવવા વાળી છે. અસત્યમાંથી તમને સત્યના પંથે લઈ જવા વાળી આ જગ્યા છે. અસત્યના પંથેથી તમને સત્યના પંથે લઈ જવા વાળી જગ્યા છે. ન્યાચેથી તમને ઊંચે લઈ જવા વાળી જગ્યા છે. હા, પણ આ જ જગ્યાને ઊંચા ડુંગરા ઉપર ફર્સ્ટ ક્લાસ ડુંગરો તો ઊંચો મોટો, એનામાં એક ભાઈએ પૈસા વાળા કોઈ વ્યક્તિ હતા, એને હોટલ બનાવી, ઉપર હોટલ બનાવી ડુંગરા ઉપર, અને ફર્સ્ટ ક્લાસ આબેહૂબ એવું વાતાવરણ ઊભું કર્યું વિઠ્ઠલમાં. અને પછી આનું મુહૂર્ત કરીને બધાને પછી બધા લોજમાં બધા જમવા માટે આવે, બેહવા માટે બધા આવે ને. એટલે ઘણો વખત ચાલ્યો, લગભગ 10 વર્ષનો વણો વીતી ગયો. જેને આ બનાવ્યું તું એને એક દિવસ વિચાર કર્યો, લાઈ જે આવે છે અમને પૂછું, અહીં આવે છે અમને કેવો અનુભવ થાય છે, કેવો અનુભવ થાય છે. એટલે જે આવે અમને પૂછે, મય ફરીને જમીન જે ફરીને આવે ને બધાને પૂછે કે કેવું લાગ્યું, આ જગ્યા તમને કેવી લાગી? તારે જે પેલો ફરીને આવે ને એવો કે આ જગ્યા ફર્સ્ટ ક્લાસ છે, કે છે આ જગ્યા ફર્સ્ટ ક્લાસ છે, ખાવાની બહુ મજા આવે. ધ્યાન રાખજો, ગહાઈ જતું ના, કે ખાવાની બહુ મજા આવે. કે બીજો આવ્યો, બીજાને પૂછ્યું કે કેવી મજા આવી? કે અહીં ગુપસુપ વાતો કરવી હોય ને છોની તો કે અહીંયા આગળ વાતો કરવાની મજા આવે, કોઈ હોંભરે જ નહીં. ત્રીજાને પૂછ્યું કેવી જગ્યા તમને લાગી? કે એકાંતમાં જો મળવું હોય ને તો આ જગ્યાએ અવાય. આવું બધું વાતાવરણ વાતો કરે. ત્રીજા કોઈને પૂછ્યું કે ભાઈ કેવી જગ્યા તમને લાગી? કે ચોરી કરીને આયા હોય ને તો અહીં બેઠા બેઠા ભાગ કરીએ ને તો કોઈ જોવે નહીં. બીજા કોઈને પૂછ્યું ભાઈ જગ્યા કેવી? કે આ જગ્યાએ જુગાર રમવાની મજા આવે. બોલો, આ જગ્યાએ જુગાર રમવાની મજા આવે. ત્રીજાને પૂછ્યું કેવું લાગ્યું તમે? કે આ જગ્યાએ ઊંઘવાની મજા આવે. વિઠ્ઠલ આ જગ્યાએ ઊંઘવાની મજા આવે. બધા જાત જાતના જવાબ આપે, જાત જાતના જવાબ આપે. એણે જે હેતુથી બનાવી હતી એમનો તો એકય નહીં, કોઈને અનુભવ ના થાય. એના મનમાં એવો વિચાર હતો કે આ જગ્યાએ એવું ફર્સ્ટ ક્લાસ હોટલ બતાવું તે માણસને શાંતિ થાય. શું થાય? શાંતિ થાય, હાશ થાય. પણ આ શાંતિ અહીંયા આવીને કોઈ જ ના થઈ. એ આ જગ્યા પાસે લે હેરાન કે ઘેર ઊંઘ નહીં આવતી, અમે ઘેર ઊંઘી રહેવું, પાહો કહો ને કદાચ 12 વાગ્યા લગી બેસી, એટલે કોક આવ્યું હોય. આ એ જ જગ્યા છે. પેલા હિમાલયમાં ઊંચા ડુંગરા ના જતા. હેરો કે આમાં જઈએ કઈ ઓળખણ પારખણ થાય. વિઠ્ઠલ મહારાજ આમાં કઈક જઈએ કે હેડો આપલે થોડું થાય. આ એ જગ્યા નથી. આ તો જે એ જગ્યા, આ જગ્યા એવી છે જેના જીવનની અંદર હાશ શાંતિ થાય, શાંતિ થાય. આ એ જગ્યા છે. અને આવી જગ્યાએ જ્યારે આપણે જઈએ ત્યારે આવા જીવન મુક્ત માન પુરુષો આપણને એનો રસ્તો બતાવે, એનો રસ્તો બતાવે. એમની વાત જો જીવનમાં ઉતરી જાય તો એનો રાહ બદલાઈ જાય. એનો રાહ બદલવાની આ એક જગ્યા છે. આ જ જગ્યાએ જેસલ જેવા પીર થઈ ગયા. આ જ જગ્યાએ અજામેલ જેવા બારવટિયા જેવા બારવટિયા આ જ જગ્યાએ પીર થઈ ગયા, મહાન થઈ ગયા. આ જગ્યાએ તમે જુઓ, જીરો હતા જીરો હીરો થઈ ગયા.
આ જ જગ્યાએ તેમને અનેક શંકાઓ હતી, અનેક માથાકૂટો હતી, અનેક વ્યામ હતા. અહીં બધું એનું સમાધાન થઈ ગયું. આ એવી જગ્યા છે. અને આ જગ્યાએ જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે એ આપણે એટલા બધા ભાગ્યશાળી ને નસીબદાર કહેવાય કે આવી જગ્યાએ આપણને બેસવાનું મળે. એની જગ્યાએ આપણને બેસવાનું મળે. તો આ જગ્યાએ આયા પછી બીજી બધી માથાકૂટમાં પડવું એના કરતા આ મન એક એવી જગ્યાએ જો તમે ખીર ભરેલું મોટું બખડ્યું હોય, ખીર ભરેલું, અરે આમ દાઢી લગીન આવે, તમે એની બેહાડી દેવામાં આવે કોઈને, આ દાઢી લગીન ખીર આવે, બોલો આ દાઢીએ ખીર અડે તો એના સ્વાદની એને ખબર પડે? આમ દાઢી લગીન આવી જાય, દૂધ પાક હોય, ખીર હોય, એ દૂધ પાક ની એને એના સ્વાદની એને ખબર ના પડે. તો આટલા દાઢી લગીન છે તોય એને સ્વાદની ખબર ક્યારે પડે? એક સેજ જીભ બહાર કાઢી ખાલી મય અડાડે. પણ આ રોમી દૂધ પાકના તપેલામાં બખડિયામાં બેહાડ્યો પણ મેર જીભ બહાર કાઢીને મય અડાડે. આ હવાજ એનો નહીં આવતો, આ હવાજ એનો નહીં આવતો. એક શેજ જો જીભ બહાર કાઢીને ખાલી મય નાખી દે તરત એના આખા દૂધના એના દૂધ પાકની અને મજા આવે, મોજ આવે. આવે કે ના આવે? પરમાત્મા સબર ભરેલો છે. કહેવાય ગીતામાં કહ્યું મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નહીં, ખાલી નહીં, ખાલી નહીં. પણ કરવાનો શું? એ બધે ભગવાન છે. આપણા કોમમાં આવે? આપણા કશાય કોમમાં ના આવે. વિઠ્ઠલ આપણા કશાય કોમમાં આવે નહીં.